श्री गणेशाय नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि संसार भय नाशनम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ મિત્રો, આ ત્રિવેણીનો સંગમ જે અત્યારે ચાલી રહ્યો છે જે પ્રમાણે એ જ પ્રમાણે જ્યોતિષની અંદર અવિરત ચાલતો અમારો ધર્મ, જ્યોતિષ અને જ્ઞાનનો ત્રિવેણી પ્રવાહ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, દિન વિશેષની અંદર વાત કરવી છે। આજે લગ્ન જીવનની અંદર સારી સુખાકારી માટે લગ્ન મેળાપક કેવી રીતે જોવું જોઈએ, સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રોનો જાપ, શેનું દાન કરીએ, આ બધી જ વસ્તુઓનો જ્ઞાનનો રસમય સ્થળ જેને કહી શકાય, જે આપણા માટે જીવનમાં જરૂરી છે, એ ભવિષ્ય દર્શન કાર્યક્રમ હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગની વાત કરીએ તો 27 જાન્યુઆરી 2025 આજે સોમવાર છે। તો પોષ મહિનો ચાલી રહ્યો છે, અંધાર્યું છે, કૃષ્ણ પક્ષ છે, પાછી તેરસ છે। નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે, મૂળ નક્ષત્ર છે। સવારમાં 9 કલાક અને 1 મિનિટ સુધી આ નક્ષત્ર ચાલશે અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્રની શરૂઆત થશે। તો મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એના માટે પૂજા માટે શ્રેષ્ઠ આ સમય છે। હર્ષણ નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે। તો આ થયું પંચાંગ। રાશિનો ચંદ્રમા ધન રાશિનો છે। ભ, ધ, ફ અને ઢ આ ધન રાશિના અક્ષરો છે। તો જે જાતકો ધન રાશિના છે એના માટે તો આજનો દિવસ મંગળમય રહેશે જ, પણ સાથે સાથે જેનો જન્મ થાય એની રાશિ પણ ધન રહેશે। જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ અક્ષર પર નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ, આપણે કહીએ બધી વસ્તુઓ અનુકૂળ ક્યારે બને? અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રયમ પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત્રયમ। ભગવાન અનુકૂળ બને ત્યારે જ દરેક આપણને પ્રતિકૂળ જે કહેવાય કે દરેક પ્રકારની પ્રકૃતિમાં એક અનુકૂળતા દેખાતી હોય છે, માનસિક શાંતિ મળતી હોય છે, એકબીજાની પ્રીતિનો વધારો થતો હોય છે। ક્યારેક ક્યારેક અમુક કામો એવા છે કે જે આપણે એમ કહીએ કે આ તો ભગવાનની ઈચ્છા હતી તો થયું, બાકી મહેનત તો આપણે ખૂબ કરીએ પણ છતાં ધાર્યું ધણીનો થાય આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે। અને ખાસ કરી અત્યારે જ્યારે ચારે બાજુ લગ્નના ઢોલ વાગતા હોય અને એવા સમયે ઉંમર નીકળી જાય અને છતાં સારું પાત્ર ન મળતું હોય તો સંતાપ એને પણ થાય જેના લગ્ન બાકી છે, સંતાપ એને પણ થાય કે જે એના માતા પિતા છે, સંતાપ એને પણ થાય કે જે એના સગાવાલા છે। તમે અમારા માટે કોઈ સારી છોડી શોધતા નથી, તમે અમારા માટે કોઈ સારો છોકરો શોધતા નથી, એ બધી વાતો આપણે સાંભળીએ અત્યારે। છોકરાઓ મા બાપને એમ કે તમે મારા માટે કોઈ સારું પાત્ર શોધતા નથી। હે, અમારે ત્યાં તો બધા જયારે આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે અમે જોઈએ કે છોકરાઓ મા બાપને એમ કે ભાઈ હવે તો 28-29 વર્ષ થયા, ક્યાં સુધી તમે અમને બેહાડી રાખશો ઘરમાં, અમારા માટે સારું પાત્ર શોધો ને। ત્યારે મા બાપ એમ કે બેટા અમે તો ઘણા બધા શોધીએ છીએ પણ તું ગોઠાડતી નથી, અથવા તો તને ફાવતું નથી, અથવા તો તને ગમતું નથી। તો આને અમારે લાવવું તો લાવવું ક્યાંથી? એવો ક્યાંથી રાજકુમાર લાવો જે ઘોડે ચડીને આવે અને તને લઈ જાય અને તારું બધું જ કામ જે કહેવાય છે કે મનના જે બધા જ તારા જે ઈચ્છાઓ જે છે ઈચ્છાઓને પણ સામાન્ય રીતે હું તમને બહુ આમ આપણે જ્યોતિષને જ વાતમાં લેવી છે, આગળ બીજું કે જવું નથી। લગ્નના મેલાપક કરતી વખતે કોઈ એમ કે અમે 8 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 10 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 12 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 5 જોઈ। આવી રીતે છોકરીવાળા કહેતા કે ભાઈ અમે 10 છોકરા જોયા, 5 છોકરા જોયા, પણ મારું દિલ ઠર્યું નહીં। દિલ ઠરવાની અંદર શું જોઈએ, શું તમારે? જો સારો પગાર હોય તો કે ઘરનું ઘર નથી, જો ઘરનું ઘરે સારું હોય તો કે 2 બોનું ઘરે બેઠી છે, જો એ આ બધી વસ્તુ હોય તો કે ભાઈ એને આ તકલીફ છે। એ જ રીતે તમે જ્યારે પણ પાત્ર શોધવા માટે જાઓ છો ત્યારે આપણે પહેલાના જમાનામાં કહેવાતું કે ભાઈ વર જોઈને કન્યા દેવાની, ઘર જોઈને કન્યા દેવાય નહીં, કારણ કે વર હશે તો ઘર થશે। પણ આ બધા જ વિચારોને આપણે અત્યારે નેવે મૂકી દીધા છે અને એના કારણે વારંવાર આ પરેશાનીઓ રહ્યા કરે। હમણાં 2-4 કિસ્સા તો એવા આવ્યા, છોકરાનો પગાર કેટલો કે 70,000 રૂપિયા છે અને એ ધામધૂમથી હગાઈ કરી, લાખો રૂપિયા ખર્ચા કર્યા હગાઈની અંદર। લગ્ન કરવાની વાત હતી, 6 કે 7 દાડાની વાત થઈ અને છોકરાવાળાએ એવું કીધું કે અમારા છોકરાની અત્યારે નોકરી છૂટી ગઈ છે, ઘરે બેઠો છે, તો હવે આપણે 1 મહિનો પોસ્ટપોન રાખીએ। વિચાર તમે કરો, કંકોત્રીઓ લખાવાની અણી ઉપર છે અને જયારે આવા સમાચાર મળે ત્યારે કોઈ બે પછી શું કે ખબર છે, એક કામ કરો ને શું લગ્ન તો કરી નાખો, તો એનું દીકરીનું ભાગ્ય હશે એમ થશે।
તો હકીકતમાં તમને એક વસ્તુ કહું, આ બધી વસ્તુઓ મનને મનાવવા માટેની હોય છે. તો તમે કુંડળીને કેમ ધ્યાનમાં નથી રાખતા? કોઈ પણ રોગ જ્યારે થતો હોય ત્યારે આપણે સારા ડોક્ટર પાસે જઈએ છીએ. સારો ડોક્ટર આપણને કંઈ લખી આપે છે કે ભાઈ તમે આટલા રિપોર્ટ કરાવો, તમે બ્લડ ટેસ્ટ કરાવો, પગમાં કળતર થાય છે, હાથામાં કળતર થાય છે, બરાબર છે, તો તમે કંઈક ડાયાબિટીસ તો નહીં હોય ને, તો તમે એનો રિપોર્ટ કરાવડાવો તમને. અને એવા સમયે સારા લેબોરેટરીમાં જઈ અને પેથોલોજીસ્ટ પાસે આપણે સારો રિપોર્ટ કરાવીએ અને એના કાઉન્ટિંગ પ્રમાણે બ્લડનું કેટલું કાઉન્ટિંગ છે, આ ઘણા બધાને તો બધું મોટે થઈ ગયું છે કે આટલી વસ્તુ હોવી જોઈએ, છતાંય તમને લખી આપે છે પાછા કે આ આટલાથી આટલા ટકા હોવું જોઈએ ને આટલા ટકા છે. પછી ડોક્ટર પાસે જવાની જરૂર ખરી? એ લખી આપ્યું કે 14 થી 40 જોઈએ. હવે આપણે 17 હોય એટલે સમજી લે 14 થી ઉપર છે, 40 થી અંદર છે, 17 છે એટલે આપણે ચાલશે ના, છતાંય પાછા ડોક્ટર પાસે રિપોર્ટ લઈને જઈએ આપણે. શું કામ? કે જે આપણને ખબર છે અથવા તો જોયું છે એના કરતા વિશેષ જે કોઈ જાણકાર છે અને એ આપણને જયારે માર્ગદર્શન આપતા હોય ત્યારે એને માર્ગદર્શનની પદ્ધતિ આખી અલગ હોય મિત્રો. એ જ પ્રમાણે તમે જયારે લગ્ન મેળાવો છો ત્યારે આ બે જે યુજ એટલે ધાતુ જોડાણ છે અને એને એટલે જ લગ્ન કહેવાય. લગ્ન એટલે જોડાણ. તો બંને આત્માઓનું જોડાણ છે, બંને શરીરનું જોડાણ નથી. તો શરીરના જોડાણ હોય તો મેકઅપ જોવો પડે, શરીરના જોવાણ હોય તો નાણદક્ષી જોવી પડે, શરીરના જો મિલાપ હોય તો પરિવાર જોવો પડે, શરીરના મિલાપ હોય તો ભણતર જોવું પડે, શરીરના મિલાપ હોય તો બાહ્ય સુખાકારીને ધ્યાનમાં રાખવી પડે. પણ હવે લગ્ન એટલે તો આંતરિક મિલાન છે. આ પતિ અને પત્ની એમ કહેવાય છે કે એવા જોડા છે 7 જન્મ સુધી એમ કહેવાય છે કે એકબીજાને માંગતા હોય. શું કામ? કે એ એટલું ગાઢ છે આપણા શાસ્ત્રની અંદર. ગ્રહસ્થાશ્રમને એટલો બધો દિવ્ય અને પરમ માનવામાં આવે છે કે ગ્રહસ્થાશ્રમ જેવું કોઈ સુખ નથી. ધન્યો ગ્રહસ્થાશ્રમ, ઋષિમુનિ એમ કે આટલી વસ્તુ મારા ઘરમાં જયારે હોય ત્યારે મારો ગ્રહસ્થાશ્રમ ધન્ય બને છે. તો એ ગ્રહસ્થાશ્રમની અંદર મને તમને જ્યારે એટલી ખબર પડે કે જે જોવાનું છે આપણે જોયું નહીં અને ન જોવાનું બધું જોયા કર્યું, બરાબર છે. એક તો પેલા પૂછ્યું હતું ભાઈ આને અમારી ઘરવાળીને મેકઅપ કોને કરી આપ્યો? તો કે ભાઈ આ એક સરસ એક બ્યુટી પાર્લરનું કામ કરે છે ને એ બી એને સરસ મેકઅપ કરી આપ્યો છે. તો કે એનું સરનામું આપો ને. તો કે મારે કેમ કે સરસ આવો મેકઅપ થયેલો મારે એને કંઈક એક મોબાઈલ પેટ કરવો છે. તો એવા સમયે એ પેલા કે આટલા બધા તમે ઉદાર છો તો આ એનું સરનામું, અને એક સમયે સરનામું લઈને જે ગયો તો ત્યાં ગયો અને કીધું બેન તમે મારા ઘરવાળાના લગ્ન વખતે ખૂબ સારો મેકઅપ કરેલો. કે કેમ? અરે બહુ જ સારો મેકઅપ થયેલો. એક કામ કરો, મારે તમને આઈફોન પ્રેઝન્ટ કરવો, ભેટ આપવો છે. તો બેને તો આમ આઈફોન લીધો, આઈફોન ખોલે બેન તો ખુશ થઈ ગયા, મને પહેલી વખત જીવનમાં કોઈ આવી રીતની ભેટ આપી છે. અને બેને અંદર ખોલીને જોયું તો નોકિયાનો ફોન હતો નહીં, એ પેલો આવડો પાછો બેટરી ઓળો ખાલી, બીજું કંઈ સંભળાય નહીં અલાર્મ સિવાય. બેને કીધું ખોખું આઈફોનનું છે ને અંદર તમે નોકિયા નાખ્યો? કે લગ્ન વખતે અમારા ઘરવાળાનું તમે આવું જ કરેલું હતું. અને એટલા માટે આ દાજવાળો હકીકતમાં મિત્રો આ આનંદ માટે બરાબર છે. ગ્રહસ્થાશ્રમની ધન્યતા એ આત્માથી આત્માનું મિલન છે. અને એટલા માટે તમને કહું જયારે તમે જન્મો છો ને ત્યારે તમારી એક રાશિ નક્કી થાય છે અને એ રાશિને આપણે ચંદ્ર રાશિ કહીએ છીએ. વિવાહે સર્વ માંગલ્ય યાત્રા દો ગ્રહ ગોચરે જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિ ન ચિંતે. તો એ ચંદ્રના પ્રમાણે આ એક જ ભારતની અંદર વૈદિક સંસ્કૃતિની અંદર રાશિઓને મહત્વ આપવામાં આવે છે. બાકી તમે બહાર જાઓ, પરદેશ જાઓ, એક મહિનો આખો સૂર્ય રાશિ જેને કહેવાય સનસાઇન પ્રમાણે જોવાય છે. ક્યારેક કશ્યપ કેપી પદ્ધતિ પ્રમાણે જોવાય છે, ક્યારેક નિર્યાન તો આપણું જ છે, બાકી ક્યારેક યોગીની મહાદશાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આવા પરાશર મુનિએ આપણને જે બતાવ્યું છે જ્યોતિષશાસ્ત્ર અને એના આધારે જે આપણે નક્ષત્રનું બળ છે, એક નક્ષત્રના 4 ચરણ છે, 108 એના ચરણો છે નક્ષત્રના, અને એમાંથી એક ચરણમાં આપણો જન્મ થયો છે. અને એવા સમયે નક્ષત્રના ચરણના આધારે નક્ષત્રના આધારે એની રાશિ નક્કી થાય છે. અને એટલે આપણે કહીએ છીએ કે આલા ઈ મેષ સંજ્ઞક, મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે, સ્વામીજીનો મંગળ છે. અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર અને કૃતિકા નક્ષત્રના એક ચરણથી એની શરૂઆત થાય. આ શું છે ખબર છે? આપણી ઓળખાણ છે. એ કાર્ડ આઈ કાર્ડ લઈને જઈએ તો સામેવાળાને બધું બતાવવાની જરૂર ના પડે. એમ આ આપણી જ્યોતિષનું એક ઓળખાણ છે આપણી ચંદ્ર રાશિ. અને ઘણી વખત લોકો બબે નામે પાડતા હોય છે, પૂછે ખરા કે હવે કયું નામ રાખવું? 35-40 વર્ષ તમે પૂછો શું ફેર પડે મને સમજાવો તો. એ તો બાલ્યકાળની અંદર જયારે નામકરણ સંસ્કાર થતા હોય અને એવા સમયે ગોર બાપા આપણને એમ કે આ બાળકનું અક્ષર આ નામ ઉપર રાખવું જોઈએ, પછી ફઈની અનુમતિ લેવામાં આવે અને પછી એ નામ રાખવામાં આવે છે. પરંપરાઓ કદાચ અત્યારે દિવસે દિવસે નવી બધી વહેતી જાય, પણ આ વસ્તુ લગ્ન વખતે ખાસ કામ લાગે છે કે તમે જેની પસંદગી કરો છો એવા પાત્રની તમારી સાથેની રાશિનો મેળ કયો છે. તો તમે પહેલા તો નક્કી કરો કે રાશિનો સુમેળ તમારે છે કે નહીં. તો 2 વસ્તુ આવે છે, એમાં એક તો શુભે આવે ને એક અશુભે આવે. તો અશુભત્વની શુભત્વની વાત તમે રાશિના પ્રમાણે લઈ શકો છો. તો 12 રાશિમાંથી તમે જોવા જાઓ તો એના કેટલા પ્રકારના યોગ બને છે. તમને ઘણી વખત આપણે કહેતા સાંભળ્યા છે કે ભાઈ તમે મારે એની સાથે વાત ના કરાવશો, મારે એને બિયા બારું છે.
આવો આપણે વાત કરીએ ને બિયાબારું બધા દ્વિદ્વાદશક યોગ, કોઈ પણ રાશિનો દ્વિદ્વાદશક યોગ બનતો હોય તો એમાં શુભત્વ પણ આવે અને અશુભત્વ પણ આવે. તો આ લગ્ન કુંડળી મેળવીએ ત્યારે આપણને ખબર પડે કે બંનેની રાશિ મેળ કેટલા છે. અને એટલા માટે 36 ગુણાંક જયારે આવતા હોય ત્યારે બે વસ્તુઓ અહીંયા જોવામાં આવે છે. એક તો રાશિ અને રાશિનો સ્વામી. એક રાશિનો જે ભકુટ જેને કહી શકાય એ ભકુટના ગુણ તમે જોજો સૌથી વધારે જોવા મળશે તમને. અને બીજું જે મૈત્રી, ગ્રહ મૈત્રી જેને કહેવાય એના ગુણ તમને જોવા મળશે. અને એના આધારે 8 વસ્તુઓને વિભાજિત કરી અને આપણે ગુણાંક મેળવતા હોઈએ છીએ. અને ગુણાંક એ ઉપર છેલ્લું વ્યક્તિત્વ છે, અંદરનું નથી. પાછું અંદર તો જોવા માટે ઘણું બધું જોવું પડે તમારે, પણ બહારનું જોવું તો પડે ને. એકબીજાની સાથે રાશિ મેળ કેવા હશે, બંનેની સાથે મનમેળ કેવો રહેશે, બંનેની પ્રીતિ કેવી વધશે. ગાય તો દૂધ તો બે હરખા હોય, ગાયનું હોય ભેંસનું હોય. પણ અમુક ડોક્ટરો શું કે ભાઈ ગાયનું દૂધ ખાજો, ભેંસનું દૂધ ના, શું કામ કે એની પ્રકૃતિ બી અલગ અલગ હોય છે. રાશિમાં પણ આવું છે મિત્રો. તો એમાં દ્વિદ્વાદશ રાશિ એટલે બિયાબારું જેને કહી શકાય, એમાં અશુભ અને શુભ બે આવે, 9 પંચમ રાશિ આવે, એની સાથે સાથે 4-10 નો યોગ આવે, ષડાષ્ટક આવે, ત્રિરેકાદશ રાશિ મેળ આવે. અને આ બધી રાશિઓની એકબીજા ઉપર એની અસર થતી જોવા મળે છે. ખાસ કરી તમને બીજી વાત કરું કે યુવકની જે માનો કે યુવતીનો ચંદ્રમા છે, એ ચંદ્રમા અને યુવકનો ગુરુ આ બંને જો મિત્ર ક્ષેત્રી હોય તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. આ એક જ ઉદાહરણ મેં તમને આપ્યું છે. તો આ પ્રમાણે રાશિના શુભાશુભત્વની અસરને તમારે જન્મકુંડળી જયારે મેચ કરો, લગ્ન પહેલા જુઓ ત્યારે ભલે એકાદ દિવસ ગોર બાપાને આપજો, ચલો શાંતિથી જોજો, અમે આવતીકાલે પાછા આવશું, એનું અધ્યયન કરજો. અને અધ્યયન જો કરે તો મેળ પડશે. બાકી કોમ્પ્યુટરના 4-5 પાનાઓ લઈને જઈએ કે આ 5 કુંડળીઓ છો એમાંથી મેળવી આપો ને, તો એમ કોઈ મેળવી આપે? ડાયાબિટીસ થયો હોય અને ઘરના બધાના બ્લડ ભેગા કરીને લઈ જઈએ, લો આમાં જોઈ લો ને ડાયાબિટીસ છે કે નહીં, તો ડાયાબિટીસ ચેક થાય? ના થાય ને. એવું જ આમાં છે પાછું. સુગર ચેક ના થઈ શકે 5-7 જણાના. એ જ પ્રમાણે અહીંયા આ વસ્તુ જોવાય. ખાલી ગુણાંક મેળવવાથી, મંગળ શનિ મેળવવાથી દાંપત્ય જીવનમાં સારી સુખાકારી નથી મળતા. અને પછી ઘણા બધા કહે કે કુંડળી તો બધી રીતે મળતી હતી મહારાજ, પણ બધું મળે છે, મન મેળ મળતો નથી. શું કામ કે આમાં જોવું પડે ઘણું બધું. તો એના માટે જોવા માટે બીજી વાત તમને કહું કે તમે લગ્ન પછીનું કદાચ પહેલું શું કહ્યું છે તો કે સંતાનનો ભાવ છે. સંતાન થશે કે નહીં થાય, સંતાન કેવા થશે, સંતાનોની સુખાકારી કેવી આપશે. તો સંતાનોની સાથે સાથે આયુષ્ય જોવું પડે. એકબીજાનું આયુષ્ય કેવું છે, એકબીજાના ભાગ્યનો ઉદય જોવો પડે, એકબીજાના ભાગ્યનો ઉદય કેવો છે. એકબીજાની સાથે સાથે દાંપત્યની સુખાકારી માટે કયા કયા ગ્રહો, ખાલી કુંડળીના 12 ભાવને જુઓ ને તો 12 144 પ્રકારે કુંડળી જોઈ શકાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. પણ અન્ય જેટલું કરાય એટલું કરવી લેવું જોઈએ. પણ લગ્ન કુંડળી મેળવતી વખતે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો મિત્રો. તો હંમેશા આ લગ્ન મિલાપકની દ્રષ્ટિએ યોગ્ય છે કે કેમ. કદાચ ઘણાને 29મા વર્ષે લગ્ન હોય, ઘણાને 26મા વર્ષે લગ્ન લખ્યા હોય, ઘણાને 23 કે 24મા વર્ષે લગ્ન લખ્યા હોય, ઘણાને 35 વર્ષે લગ્ન લખ્યા હોય. તો આ પ્રમાણે બંને કુંડળી જયારે મેચ કરાવતા હોઈએ ત્યારે આ બંનેની કુંડળીમાં સંમત્વ જેને કહી શકાય સરખી રીતે લગ્નના મિલાપક બને છે. એકને 34 અને એકને 27 લખ્યા હોત ના બને. શું કામ કે એ પ્રમાણે વર્ષ મેચ થતા નથી મિત્રો. તો આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આજ પણ દાંપત્ય જીવનમાંથી સર્વનાશે સમુત્પન્ને અર્ધઃ ત્યજેતિ પંડિતા 50% જો આમાંથી મળી જાય ને તો એ દાંપત્ય જીવનમાં ઘણા બધા સારા સુખ આપણને પ્રાપ્ત થતા હોય છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા મિત્રો. એક મિત્રએ અત્યારે મેસેજ કર્યો છે કે ભાઈ જે પ્રમાણે આપણે ટેસ્ટ કરાવીએ છીએ એ જ પ્રમાણે શું સંતાન પ્રાપ્તિ માટે કુંડળીની દ્રષ્ટિએ કોઈ એવું ખરું કે જેના કારણે આપણને કોઈ એનો સુમેળ મળે? તો એવા એક જ્યોતિષીય મિત્ર આ પ્રશ્ન કર્યો છે. એ તો વાત લઈશું જ આપણે. પણ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી મારા જેઠના દીકરા વિશે પૂછવું છે. એનું નામ દશરથ. હા. 8/12/1997. 8/12/1997 સમય દિવસના 3 વાગ્યે. બરાબર. 8/12/1997 બપોરે 3 વાગે. બરાબર ને? જન્મ સ્થળ સરદાર, રાજકોટ જિલ્લો. સરદાર સ્વામિનારાયણ ભગવાનનું છે તે મંદિર ને? હા હા. શું પ્રશ્ન તો કહો હવે. મારા જેઠના દીકરાને બાયોડેટા જાય છે પણ હગાઈ સાચી નથી. અને કઈ રાશિ લેણું છે ને કેદી થાય. અને એની ડેરી છે, એના ડેરીમાં કેવો લાભ છે? ડેરી છે? હા, દૂધની ડેરી છે. હા બરાબર. શુક્ર છે કુંડળીની અંદર એટલે ડેરીમાં તો લાભ હારો થવાનો જ છે. હવે તુલા રાશિથી લેણું છે, ધન રાશિથી લેણું છે, મીન રાશિથી લેણું છે અને કન્યા રાશિથી લેણું છે. હવે લગ્નમાં વિલંબ થાય, તમે કીધું કુંડળી જાય પણ યોગ્ય ફળ મળતું નથી. તો વૃશ્ચિક રાશિમાં સૂર્ય જે છે બુધ સાથે બેઠેલો છે. આમ તો પરિણામ સારા મળવા જ જોઈએ. પણ સિંહ રાશિમાં રાહુ 5મા સ્થાનમાં થોડો પિતૃદોષ પણ કરી રહ્યો છે.
અને ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહ્યો છે. તો આ યોગો બે એવા છે કે કદાચ લગ્ન જીવનમાં થોડીક તકલીફ ઊભી કરાવડાવે, અથવા તો અત્યારે એને 28મું વર્ષ ચાલે છે, 28 પૂરું થતા પહેલા લગ્નના યોગ તો દેખાઈ રહ્યા છે, પણ એને તમે શુક્રવાર કરવાનું કહેજો. શુક્રવાર કરશો તો ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા મમ્મી વિશે પૂછવું છે. હા, એમની જન્મ કુંડળી ઉપર જોવાનું છે. તો હું તો હાથ ક્યાં જોઉં છું કે હું ભૂવો નથી કે દાણા જોઉં? અમે મારા મમ્મીના નામનો પ્લોટ લીધો છે. હા, તો હવે અમે મકાનનું કામ ચાલુ કર્યું છે, તો આગળ કેવું રહેશે? પૈસા છે ને બધા ખર્ચા કર્યા એવા. હા હા. તો હવે જન્મ તારીખ એટલે તો પછી સારું સારું કહું ને, એમ તમારું પેલા સાંભળેલું પછી સારું સારું કહું ને. હા. જન્મ તારીખ એમની જન્મ તારીખ યાદ નથી, જન્મ જોવું છે. તમે જયારે શરૂઆત કરી ત્યારથી મને ખબર પડી કે આમાં કઈ લોચા છે. બે મમ્મી નામ શું? એમનું નામ નીતાબા. નીતાબા. હા. હવે વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. કોઈ પણ સારા કામ કરતા પહેલા ગોળ ખાઈને કામકાજની શરૂઆત કરવી એક વસ્તુ. આ મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળનું નિવેદ ધરાવવું, બને તો ભાખરીને પાકી નાખી અંદર ગોળને ઘી નાખી લાડુઓ બનાવી ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી અને પછી એ ગાયને ખવડાવવામાં આવે. કોઈ પણ અટવાયેલા કામ, અથવા તો તમે મકાન બનાવવાનું ચાલુ કર્યું છે, ગણપતિ બાપાની કૃપા થશે, મકાન તો બની જવાનું છે અને વહેલું બની જશે. પણ આ મંગળવાર દર મંગળવારે આટલું કરાવડાવજો એટલે થોડું થોડું કામ આપણું આગળ વધતું જાય. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે જન્મ કુંડળીમાં જયારે મેલાપો કરતા હોય ત્યારે કયા ગ્રહોને પ્રાધાન્ય આપવાનું રહેશે? બંનેના જે ગુણ મેળાપ જોઈએ એમાં એક 8મો જે ભાગ છે એને નાડી કહીએ છીએ આપણે. તો વાત, પિત્ત અને કફ આ 3 પ્રકારની નાડી હોય છે, જેને જ્યોતિષની અંદર આદ્ય, મધ્ય અને અંત્ય કહેવામાં આવે છે. અને એમાં એક નાડી હોય, ચતુર્પર્વ નાડી ચક્ર અલગ અલગ જોવાની હોય છે. કોઈના 1 ચરણ, કોઈના 2 ચરણ, કોઈના 3 ચરણ, કોઈના 4 ચરણ. બધી જ વસ્તુઓ નાડીમાં દોષકારક નથી હોતી, પણ પૂજાઓ દ્વારા એની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળે. પણ ક્યારેક એવી નાડી હોય કે જે દોઢીએ ચડી ગયેલી, આપણી ભાષામાં કહીએ ને, તો એના સંતાન પ્રાપ્તિમાં મેં જોયા છે 5-7 વર્ષ થાય, 8 વર્ષ થાય, પણ છતાંય સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય. ગમે એટલા ડોક્ટરે ઇલાજો કરે, આ કરે તે કરે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક તકલીફો દેખાતી હોય છે. તો પહેલું તો આ જોવાનું રહ્યું. બીજું, પિતૃદોષ પણ અહીંયા સંતાન પ્રાપ્તિમાં અવરોધ ઉભા કરે. 5મા સ્થાનમાં ખાસ કરી રાહુ હોય, 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં જયારે સૂર્ય સાથે રાહુ હોય, તો આ પ્રમાણે પણ આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ. તો હવે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જાઓ તો સામાન્ય રીતે જે ફેલોપિન ટ્યુબ જે છે, જે વિકસિત કરે છે ગર્ભને, તો એમાં તમે જુઓ કે 6ઠા, 7મા કે 8મા સ્થાનની અંદર જો શનિ મંગળ પડ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે. મેળાપક કરતી વખતે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડે. ઘણી વખત લોકો પૂછતા હોય, ભાઈ આને ગાયને કોઈ પ્રોબ્લેમ છે? એવા સમયે આ વસ્તુને આપણે જોઈ અને યોગ્ય રીતે માર્ગદર્શન કરી પોઝિટિવ થિંકિંગ સાથે એક સારા કંઈક આશ્વાસનો મેળવતા હોય. દરેક ગ્રહોની પોતાની એક અલગ વિશેષતા છે. એમાં ખાસ કરી મેં કહ્યું ને પ્રમાણે 6ઠું સ્થાન, 7મું સ્થાન કે 8મું સ્થાન, દાંપત્ય જીવનના આગળ પાછળના જે 2 સ્થાન છે, જેને શુભ કરતરી, પાપ કરતરી કહેવામાં આવે છે. અને એમાં જો શનિ મંગળ હોય તો આ તકલીફ થાય. બીજી તમને વાત કહું કે ઇન્સ્યોટન્સી, ચંદ્ર જયારે દૂષિત બનતો હોય ત્યારે, શનિ અને મંગળ જયારે એના પર દ્રષ્ટિ કરતા હોય ત્યારે, બુધ, શુક્ર અને શનિ જો 7મા સ્થાનમાં હોય ત્યારે, તો પણ એમ કહેવાય છે કે અક્ષમતા, જેનામાં જે પોષણ જે મળવું જોઈએ એ પોષણ ન મળે અને એના કારણે ગર્ભ વિકસિત ન થાય અને એના કારણે કાં તો ક્રિએટ અથવા કાંઈક ને કંઈક એવા પ્રશ્નો ઉભા થાય જેના કારણે અહીંયા જે કહેવાય કે આપણને સંતાન ફળમાં ક્યાંક ને ક્યાંક બાધાઓ આવતી હોય છે. તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિને પણ જ્યોતિષના આધારે તો જાણવું જ રહ્યું મિત્રો. તો હવે તુલા રાશિની પણ વાત કરીએ. ચલો, કોલર રાહ જોઈને બેઠા છે, એની સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હેલો. સંભળાય છે મને? તમને સંભળાય છે? હા હા, આવ્યો વાત. જય ગણેશ. જય ગણેશ. મારે મારા બેન વિશે પૂછવું હતું. હા. એમની જન્મ તારીખ છે 2/11/2001. હા. સમય બપોરે 3 વાગે. બરાબર. સુરેન્દ્રનગર. 2/11/2001 અને બપોરે 3 વાગે. બરાબર. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. બરાબર. જન્મસ્થળ સુરેન્દ્રનગર. બરાબર. શું પ્રશ્ન હતો બેનનો? એમનો લગ્ન યોગ ક્યારે શરૂ થાય છે અને એમને કોઈ દોષ કે એવું કઈ છે કોઈ? 24 વર્ષ થયા ને એમને? હા, 24 વર્ષ. તો બાયોડેટા એવું બધું આવે છે પણ એમ કે કઈ મેળ પડતો નથી.
સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. સાતમા સ્થાનનો સ્વામી એ છે સૂર્ય. ભાગ્ય સ્થાનમાં બેઠેલો છે તુલા રાશિમાં. તુલા રાશિનો સૂર્ય નીચનો થાય. બીજું કન્યા રાશિ દાંપત્યનો કારક ગ્રહ શુક્ર છે. શુક્ર પણ કન્યા રાશિમાં નીચનો થાય. અને ગુરુ અને રાહુનો બની રહ્યો છે ચાંડાલયોગ. ચાંડાલયોગ પાંચમા સ્થાનમાં છે. તો પહેલા તો તમારા સૂર્યનું એક સારું રત્ન ધારણ કરી લે. દર રવિવારે એકટાણું કે ઉપવાસ કરે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે. દર રવિવારના દિવસે થોડો ઘઉં લઈ લે, બાફી નાખે, અંદર ગોળ ને એ બધું નાખી અને ગાયને ખવડાવી દે તો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને શુક્રવારે કુળદેવી માની પૂજા કરે. હરિમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્રની 1 કે 3 માળા કરી લે. અથવા રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રની માળા કરે અને સાકરનો કટકો મોઢામાં મૂકીને પછી દિવસની શરૂઆત કરે. મને લાગે છે આ નવા વર્ષમાં એમને સારી સફળતાના યોગ બની રહ્યા છે. કારણ કે 2 મહિના પૂરા થયા, હજી 8 મહિના આપણી પાસે બાકી છે. એ 8 મહિનાની અંદર સારા પરિણામ આપણને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હા, જય ગણેશ. હેલો, હાલો, હેલો, હા મગનભાઈ બોલું છું અમદાવાદથી. હા, મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારે આ બાબાની દેવી માટે પૂછવું છે. એનું નામ છે સાનવી. મારા બાબાની દેવી માટે. તમારી બાબાની બેબીનું નામ છે સાનવી. હા. પછી? એની જન્મ તારીખ છે 18/9/2013. 18/9/2013 2013. સમય બપોરે 2:14. બરાબર. જન્મ સ્થળ અમરેલી. હા હા. હવે એને સાહેબ પેટમાં બહુ દુખ્યા કરે છે અને એને ડોક્ટર બધા રિપોર્ટ કઈ આવતો નથી. અને એના ગ્રહો કેવા છે? ગ્રહો તો સારા છે. ડોક્ટરને બતાવો, બીજું કાંઈ થાય નહીં આમાં. ડોક્ટરને બતાવો કઈ આવતું નથી એના રિપોર્ટમાં. પણ એમાં બીજું કઈ તકલીફ છે નહીં કુંડલીમાં. વધારે કાકા ચંદ્ર શનિનો વિષયોગ છે એટલે જેને કહેવાય ને કે પાણીજન્ય રોગ અથવા તો વાયુજન્ય પીડા ઉભી કરાવડાવે. અને તુલા રાશિનો મંગળ છે એટલે થોડીક તકલીફ અહીંયા કુંડલીના આધારે દેખાય. પણ મને લાગે છે આમાં જ્યોતિષશાસ્ત્ર આપણને શું ઉપયોગી થઈ શકે મને ખબર નથી. પણ જો અનુકૂળતા હોય તો દર બુધવારના દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ. એ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી તો કુંડલીમાં સારા ગ્રહો છે અને સારા ડોક્ટરને પણ બતાવજો, એનાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હેલો, જય ગણેશ જય મહેન્દ્રભાઈ. ગણેશ. અમે તમારા ભવિષ્ય દર્શનમાં સાસુમાં મમ્મી દરરોજ જોવે છે. એ તમે નહીં જોતા ને, પણ એનું શું? એટલે હું કામ કરતી સાંભળું છું. એમ? હું કામ કરતી સાંભળું. મારા સાસુ ટીવી નો વોલ્યુમ ફાસ્ટ રાખે એટલે મને સંભળાય. મારે તમારે ટીવીનો વોલ્યુમ ફૂલ કરવાની જરૂર જ નહીં. હા, રવાડા બેઠા બેઠા સંભળાય. હે, હા, એ વાત સાચી. હા, હવે કહો જન્મ તારીખ કહો. મારા ભત્રીજા વિશે પૂછવું હે. હા, એની જન્મ તારીખ છે 9/12/2016. તમે કચ્છના લાગો? હા, ભુજ કચ્છ. હા, 2016. સમય? અને સમય સાંજે 7:30. બરોબર. જન્મ અને સ્થળ? સ્થળ રાપર કચ્છ. રાપર. બરાબર. શું પ્રશ્ન હતો? એનું ભવિષ્ય કેવું રહેશે અને ભણવામાં કેવું રહેશે? ભણવામાં તુલાદીપ શુક્ર કુંડળીની અંદર એટલે કે 12મા ધોરણ સુધી થોડુંક એને વધારે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. ચંચળ હોવાના કારણે બીજી બધી પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપે, જેના કારણે અભ્યાસમાં ધ્યાન ન આપી શકે. તો એવા સમયે શુક્રના જાપ કરાવડાવી લેજો. હિમકુંદમ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યમ. તો એ પ્રમાણે શુક્રના જપ કરાવડાવી, કારણ કે 16,000 મંત્ર જાપ છે, 4 ગણા કળિયુગમાં કરવા જોઈએ. પછી ત્યારબાદ 4 મુખી એક રુદ્રાક્ષ અને શુક્રનું રત્ન, ચાહે ડાયમંડ પણ લઈ શકો અથવા તો ઇમિટેશન ડાયમંડ લઈ શકો અથવા તો ઓપેલનું રત્ન લઈ શકો. તો એને ગળામાં તમે પહેરાવી દેજો, સફેદ દોરામાં અથવા ચાંદીની ચેનમાં. તો એ કરશો તો ચોક્કસ એના અભ્યાસમાં સારી સફળતા મળશે. 12મા ધોરણ પછીના અભ્યાસક્રમમાં તો એને ખૂબ જ આગળ વધશે અને સ્વાસ્થ્ય અને બાકી બધું તો એનું સારું છે જ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, આ દીકરી માટે પૂછું છું. જન્મ તારીખ? 26/6/2004. 26/6/2004. સમય? દિવસના 4:05. બરાબર. 16:05. જન્મ સ્થળ? કાલોલ. કાલોલ. ઓ, તમે શું કરો છો? ખેતી કરીએ. આમ તમારો આમ અવાજ આમ પરાણે બોલતા હોય કેમ લાગે? હા, અવાજ ઓછો આવે છે. હા, બોલો. ઓછો આવે છે તો થોડું વોલ્યુમ વધારે દો અવાજનું. શું પૂછવું તું? એમના લગ્નનો યોગ કેવા છે? કઈ રાશિ સાથે થશે? મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ સાથે સારા યોગ દેખાઈ રહ્યા છે.
મંગળ કર્ક રાશિમાં નીચનો બને છે, મતલબ કે મંગળનું રત્ન ધારણ કરવું પડે. દોષકારક આમ તો કુંડળીમાં દેખાતો નથી, પણ લગ્ન જીવનની સારી સુખાકારી માટે મંગળનું રત્ન પહેરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હાલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે છે ને મારા બાબા માટે પૂછવું હતું. બરાબર. એની જન્મ તારીખ છે 29/12/2017. 29/12/2017. સમય સમય છે સવારના 10:47. હા, 10:47 જન્મ. જેતપુર. બરાબર. શું પ્રશ્ન? જેતપુર એટલે આપણે રાજકોટ વાળું? હા, રાજકોટ વાળું. બરાબર. શું પ્રશ્ન હતો? એનું ભણવામાં કેવું રહેશે અને આગળ જતા એનું ભવિષ્ય કેવું રહેશે? 8 વર્ષ થયા ને? હા, 8 વર્ષ. તો તમે શું ભણાવો છે ને? એ ગુજરાતી મીડિયમમાં છે, પેલું ભણે છે હજી. પેલું ભણે છે ને? હા હા. તો ભણવા દો ને. 7મા 10મા ધોરણથી. અહીં લખતો નથી કાંઈ ને એવું બધું કરે છે, સરખું ધ્યાન નથી કે દેતા. 7મા વર્ષે શું કરે? નિબંધ લખે 8મા વર્ષે? નિબંધ તો ના લખે. હા, તો હું લખે છું. એટલે એની રાશિમાં શું છે? અરે આગળ ચકી ગમશે ચોખાનો કે? દાણો લાવ્યો ને ચકો મગનો દાણો લાવ્યો ને બે ભેગા થઈને ખીચડી રાખીને કાળીઓ કૂતરો આવે ને અત્યારે એવું હોય બધું. આ ભણાવવાનું શું હતું? અભ્યાસની અંદર બેન 5મા સ્થાનનો સ્વામી એ મંગળ છે. મંગળ કુંડળીમાં તુલા રાશિની અંદર અધિશત્રુ બની પણ ગુરુ સાથે બેઠેલો છે. ધીમી ગતિએ પણ અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા એને આગળ જતા પણ સારી મળવાની છે. અત્યારે કદાચ થોડું કામ ધીમું ધીમું ચાલે, પણ જેમ જેમ એને ખબર પડતી જશે, આવડત વધતી જશે એમ પણ તમારે એનું ધ્યાન રાખવું પડશે. કારણ કે મંગળ ગુરુ છે ને એ એક પ્રોપર એક વેથી ચાલશે ને એક જગ્યાએ તો એ સારામાં સારો અભ્યાસ કરશે. જો મન ચેરાઈ જાય તો પાછું અભ્યાસમાં તકલીફ ઉભી કરાવડાવે. કારણ શું છે? સૂર્ય સાથે બેઠેલો શુક્ર, શુક્ર સાથે બેઠેલો શનિ. તો સૂર્ય અને શનિ તો સંઘર્ષીઓ કરે. પાછો શુક્ર એટલે અત્યારના અત્યાધુનિક ઉપકરણો, મોબાઈલથી માંડી બીજી બધી વસ્તુઓ જેને અભ્યાસમાં પરેશાની કરે, બીજી બધી બાબતોમાં ધ્યાન અપાવે. તો મા બાપ તરીકે તમારી ઈચ્છા હોય તો એ પ્રમાણે ભણાવવાનો હોય તો ત્યારથી તમે એને ટ્રેન કરજો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. શનિવારના દિવસે થોડાક અડદ લઈ ગોળની સાથે કોઈ ગરીબને દાનમાં આપી દેજો, એ કરવાથી પણ સારી સફળતા મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે અને શુભત્વને આપવાવાળી શું વાત છે આજના દિવસ માટે એની વિચાર પણ કરીએ નાનકડા વિરામ બાદ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ અમારી વીટીવી સમગ્ર ભવિષ્ય દર્શન કાર્યક્રમ, હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા, ખૂબ ખૂબ આપના માટે એક સારી પ્રાર્થના ભગવાન ગણપતિને કરું તમારું દરેક પ્રકારની સુખાકારીની પ્રાપ્તિ થાય. ચાહે સંતાપ હોય, ચાહે પરિતાપ હોય, ચાહે માનસિક વ્યથા હોય, બધામાંથી મુક્તિ મળે ને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. સતન જીવેમ શરદ સત ગુણ શૃણુયામ શરદ સતમ પ્રભબામ શરદ સત મદીનાહ શ્યામ શરદ સતમ ભૂયસ્ય શરદ સદાત. જન્મ તારીખ પ્રમાણે જો જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે સુખદ રહેવાનું છે. અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સારી સફળતા આ વર્ષે મળશે. નોકરિયાત વર્ગને પ્રગતિની વાત હોય, પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, બોસ સાથે જેની સાથે કામકાજ કરવાનું હોય એવા વ્યક્તિઓ સાથે એક સારો મનમેળ પણ જણાશે. સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને થોડોક ચડાવ ઉતાર શરૂઆતમાં જોવા મળે, પણ એપ્રિલ મે મહિના પછી સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે. દરેક પ્રકારના કાર્યમાં યશ મળે. ખાસ કરી પરદેશ જવાનું હોય તો એના માટે સારા યોગો ઊભા થાય. ક્યાંક થોડી ઘણી અગવડો કે તકલીફો રહે, પણ એક વખત કરેલો પ્રયત્ન સફળતા ના આપે તો બીજી વખત પણ અવશ્ય કરજો, કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. લગ્ન નથી થયા, થોડુંક આ વર્ષ દરમિયાન થોડુંક હજી થોડુંક આમ જેને કે થોડીક રાહ જોવી પડશે, કારણ કે થોડુંક આમ સુખ દેખાઈ રહ્યું છે પણ થોડું ઓછું દેખાઈ રહ્યું, પણ પરિણામ કદાચ સારા મળે જો એના પ્રયત્ન કરો તો. પણ આ બધા માટે વધારે સારા પરિણામો પ્રાપ્ત થાય એના માટે શું કરવું જોઈએ? મંગળવારના દિવસે 108 ધરો નાની નાની ટુકડા લાવો અને 108 વખત સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી અને ભગવાન ગણપતિને ધરો ચડાવો અને ત્યારબાદ થોડો ગોળનો પ્રસાદ ભગવાન ગણપતિના ચરણોમાં મૂકી અને પછી ભગવાનને પ્રાર્થના કરો. અઠવાડિયાની અંદર દર મંગળવારે એક જ વખત ખાલી આ કરો તો દર આખું અઠવાડિયું સારું જાય અને એના કારણે 4 મંગળવાર કરો તો આખો મહિનો સારો જાય. અને એમાં જો સંકટ ચતુર્થી આવતી હોય, ચાહે વિનાયક ચતુર્થી આવતી હોય, એનું વ્રત કરો તો આ પ્રમાણે કરવાથી એક તો માનસિક શાંતિ મળશે, ક્રોધ ઉપર વિજય મેળવાશે, કાબુ મેળવાય. ક્રોધ ઉપર થોડીક આપણે બીજા રાજી રહે આપણાથી, બરાબર, અને આપણું કામ સરળ બને. તો આ બધી વાતોને ભૂલશો નહીં અને માતા પિતાના ચરણોમાં દરરોજ સવારમાં પગે લાગી દિવસનો આરંભ કરો. ખૂબ જ સારી સફળતાની તમને પ્રાપ્તિ થવાની છે આ વર્ષ દરમિયાન. હવે આજે જેની મેરેજ એનિવર્સરી છે, એવી લગ્ન તિથિ છે, એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે કહીએ મંગલ ભવન અમંગલ હારી દ્રવઉસો દશરથ અજીર બિહારી. કોઈ પણ મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કુરત્વમ મે મનોરથા. દરેક મનોરથોને પૂરા થાય
એવા મંગલકારી પ્રસંગો આ વર્ષ દરમિયાન તમારા ભાગ્યમાં નિર્માણ થયેલા છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે. તો એનો મતલબ એવો થાય કે એક સારા કામ તમારા હાથે થવાના છે. કોઈ પણ કન્યા કોઈ પણ દીકરી હોય અને એને કંઈક પ્રસંગ ઉજવવાનો હોય અને એવા સમયે કદાચ એમની પાસે સગવડ હોય કે ન હોય અને આપણે માનો કે દીકરી નથી તો કન્યાદાન કરવું છે અથવા એ નિમિત્તે કંઈક આપવું છે, તો આ વર્ષ દરમિયાન આવું કરેલું કોઈ પણ પ્રકારનું કામ તમને સારામાં સારી સફળતા પ્રદાન કરશે. અથવા તો કોઈ પણ જગ્યાએ ટેકો એવો કરો કે જેને જરૂરિયાતવાળો માણસ છે તો એ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. કારણ કે જે વસ્તુ આપણી પાસે હોય એનો અવશ્ય ઉપયોગ થવો જોઈએ. તો એ પ્રમાણે આ વર્ષ તમને ખૂબ જ શાંતિથી અને વ્યવસ્થિત રીતે એક સારી પદ્ધતિ કરેલું કામ સારી સફળતા પ્રદાન કરશે. માનસિક શાંતિ આપે, પરિવારની પ્રીતિ આપે, સંતાનો સાથે સારો મનમેળ આપે, સંતાનોના લગ્ન ન થતા હોય તો એના માટેના સારા યોગ દેખાઈ રહ્યા છે. પતિ પત્ની વચ્ચે ક્યાંક અણબનાવ રહેતો હોય તો એક ક્રોધને બાદ કરો, બાકી બધું સારું જ છે. ઉતાવળ ના કરવી બને ત્યાં સુધી, એનાથી ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. શું કરવાથી લાભ થાય? નાના નાના ઉપાયો તો રોજ આપણે કરતા જ હોઈએ, પણ જ્યારે જન્મ થાય આપણી મેરેજ એનિવર્સરી હોય એ દિવસે તો શું કરવું જોઈએ ખાસ? ઘણા લોકો અલગ અલગ પ્રકારે ઉજવતા હોય છે, પણ હું તો તમને એમ કહું કે નજીકમાં કોઈ દેવસ્થાન હોય, કોઈ મહાદેવજીનું મંદિર હોય, માતાજીનું મંદિર હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, ભગવાન રામ પરિવારનું મંદિર હોય, રામજી મંદિર હોય, ત્યાં જાઓ ને એક શ્રીફળ લઈ જાઓ, શ્રીફળ ભગવાનને અર્પણ કરો અને પગે લાગો, ખૂબ જ સારી સફળતા મળે. કારણ કે શ્રીનો અર્થ જ લક્ષ્મી થાય. જો દાંપત્ય જીવનમાં સારો શ્રી, યશ, માન, પ્રતિષ્ઠા અને વૈભવ જોતો હોય તો આજના દિવસ માટે શ્રીફળ લઈ જજો. કદાચ અનુકૂળતા હોય થોડા પેંડા સાથે લઈ જશો અથવા કોઈ મીઠાઈ લઈ જશો તો પણ ભગવાન રાજી રહેશે અને તમારું કલ્યાણ થશે. દાંપત્ય જીવનમાં સારામાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જ્યારે વાત આવતી હોય ત્યારે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો 9નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવવાનો છે. રંગની વાત કરીએ, કયા રંગનો ઉપયોગ આજે વિશેષ કરવો જેના કારણે લાભ થાય, મન શાંત રહે, તો એના માટે તો સફેદ રંગ મારો રંગ છે આજે. અને એમાંય જો આસમાની રંગ હોય, સફેદ અને આસમાની રંગ આજના દિવસ માટે વધારે સારા લાભ કરાવવાવાળા બંને રંગો રહેશે. સવારમાં 9 કલાક અને 31 મિનિટથી શરૂ કરો અને 11 વાગ્યા સુધીનો સમય સારામાં સારો સમય છે. કોઈ પણ સારા કામકાજ કરવા હોય તો આ સમય દરમિયાન થાય તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ રાહુકાળ પાછો નીકળી ગયો 8:02 થી 9:31, એટલે હવે કઈ રાહુકાળ આપણને પજવશે નહીં. નવા કામ રાહુકાળમાં નથી થતા હોતા. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. બધી જગ્યાએ રાહુકાળ હોવો એવું જરૂરી નથી. હવે દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા. દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. પણ સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો 2 ખૂણાને ધ્યાનમાં રાખો. એક વાયવ્ય ખૂણો અને એનાથી સામો અગ્નિ ખૂણો. તો વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો આ આપણા માટે આજે બહુ સારા નથી, તો એનાથી થોડુંક સાચવીને કામકાજ કરવું. અને એમાં પાછું મિથુન રાશિ જેના અક્ષર ક, છ અને ઘ છે, તો મિથુન રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. બાબાનું નામ? બાબાનું નામ છે રુદ્ર. રુદ્રની જન્મ તારીખ? 17/9/2015. 17/9/2015. સમય બપોરે 2:37. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ ખેડબ્રહ્મા, સાબરકાંઠા. બરાબર. શું પ્રશ્ન હતો રુદ્રનો? રુદ્રનો પ્રશ્ન તો છે ને, વારે વારે સાપના સપના બહુ જ આવે છે કે સાપ કરડ્યો, પછી અમુક દિવસે એવું સપનું આવી જ જાય છે. આમ સામાન્ય રીતે બેન 2 વસ્તુ આપણે કુંડળીને ખાસ જોતા હોઈએ છીએ. સૂર્ય જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે, એમાંય 5મા, 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય ત્યારે તીવ્ર બને છે. બાકી નાનપણથી જ ક્યાંક ને ક્યાંક પીડાઓ આપણને જોવા મળે છે. ખાસ કરી આપણે કહ્યું પાણીના સપનાઓ આવવા અથવા નાગના સપનાઓ આવવા, તો એની પાછળનું કારણ બતાવો. 10મા સ્થાનમાં સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ બને છે, જેને પિતૃદોષ પણ કહેવામાં આવે છે. તો પિતૃદોષનું યોગ્ય નિવારણ કરવા માટે બાળકને કંઈ બેસાડાય નહીં, કારણ કે એ તો હજી નાનું છે, બરાબર છે, હજી 10 વર્ષ થયા છે ને. પણ એના પરિવારમાંથી માતા પિતા બેસી અને એના માટે જો પૂજા કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ છેલ્લે જ્યારે અભિષેક કરવાનો હોય છે ત્યારે એને પોતાના ખોળામાં રાખી અને આપણે એમ કહેવાય કે ભાઈ પેલું ગરણીથી આપણે જે બધા ગણીને પાણી બધું અભિષેક કરતા હોઈએ, આખી પદ્ધતિ છે પૂજાની. કોઈ સારા ગોર બાપાનો આશ્રય લઈ લો અને એ પ્રમાણે કરવાથી સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ સૂર્ય અને રાહુ પિતૃઓને નારાજ ન થાય એટલા માટે ખાસ કરી આ પૂજા કરવાની હોય છે. બાકી તો હોશિયાર છે, દરેક બાબતોમાં એ આગળ વધી અને કામકાજ કરી શકે એવું છે. બાકી કુંડળીમાં બીજા કોઈ દોષ દેખાતા નથી. જય ગણેશ. ચલો એક કોલર ઓર સાથે વાત કરી લઈ. હેલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. રાજકોટથી મુકેશભાઈ બોલું. કેમ છો મુકેશભાઈ? મજા તમારી કૃપા દાદા. ચાલો, આવીને આવી કૃપા કાયમ ગણપતિ બાપાની રહે આપણા બધા ઉપર. જન્મ તારીખ કોની છે?
આવતો. મારી પોતાની 29/12/61. 29/12/1961. સમય રાત્રે 3:50. 3 કલાક અને 50 મિનિટ. જન્મ સ્થળ સાવરકુંડલા, અમરેલી જિલ્લો. શું પ્રશ્ન હતો? બસ ધંધામાં છેલ્લા 7-8 વર્ષથી નથી મેળ આવતો. તમે ફાકી ખાઓ છો? ફાકી? હા દાદા, હા, એટલે તારા ધંધા મેળ નથી આવતો એમ કોને? ફાકી તો પહેલેથી ખાઉં છું દાદા. મેં એક જણાને કીધું તું, મેં કીધું દારૂ ના પીવાય, તો મને કે તમારા બાપાનો થોડો પીએ પૈસાનો, મેં મારા પૈસાનો પીએ. મારા નીકળે કોઈને શીખામણ દેવા જેવું નથી વાત. નથી, સાચી વાત છે તો હવે દાદા. તમને ધંધાની વાત કરું હું. 2021 થી માંડી 2025 નો ગાળો, એમાં ખાસ કરી 2023 થી 2025 નો ગાળો થોડીક તકલીફ વાળો ગાળો દેખાય, પણ 2025 નો જ્યાં એપ્રિલ મે પૂરો થશે પછી સારામાં સારી સફળતા ધંધાની અંદર મળવાની છે. બીજી વસ્તુ તમને કુંડલીની અંદર કહું કે શનિ સાથે બેઠેલો કેતુ એ શ્રાપિત યોગ બનાવી રહ્યો, ચોથા સ્થાનની અંદર. મળે ત્યારે ઢગલો મળે અને ના મળે ત્યારે કશું ના મળે. બીજું શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ આ 4 ગ્રહો ભેગા છે. તો મને લાગે છે ત્યાં સુધી શુક્રની ઉપાસના, શુક્ર એટલે શ્રીયંત્ર, શ્રીની ઉપાસના, મહાલક્ષ્મીની ઉપાસના કરો તો ખૂબ જ સારી સફળતા ધંધામાં મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અંતિમ પડાવમાં જોઈએ તો શું કરવું જેના કારણે સારો લાભ થાય. આજે મહાદેવજી ઉપર જળ ચડાવો, પણ એકલું જળ નહીં, સાથે દૂધ અને સાકરવાળું દૂધ અને પાણી દ્વારા જો રુદ્રાભિષેક આજે કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન બને અને દરેક પ્રકારના મનના સંતાપો ઓછા કરશે. કોઈ પણ વ્યક્તિ જુગાર, ચોરી કે વ્યસન કરતું હોય તો એને દૂર રહેવું જોઈએ, અથવા કોઈ પણ નજીકમાં આવા વ્યક્તિ હોય તો એને પણ યોગ્ય સલાહ દ્વારા બને એટલા પ્રયત્ન કરવા જોઈએ. આજના દિવસ માટે કરવાથી ખૂબ જ સારો લાભ થશે. બને ત્યાં સુધી પોતે તો ના જ કરવું. ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમઃ. માનસિક સંતાપને દૂર કરવા માટે ભગવાન ભોળાનાથનો આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કાળા તલ અને ચોખા આ બંનેનું આજના દિવસ માટે જો દાન કરો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ટપાલ દ્વારા પણ આપ આપણા પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. સરનામું આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. કદાચ રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે અહીંયા સરનામું પણ આપવામાં આવે છે. યોગ્ય સમયે એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય ગણેશ.